અમીર બનવું છે તો ચાલો આ વાર્તા સાંભળીએ. અમીર બનવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય. સ્નાન કર્યા પછી કરી લેવા આ કામ. વાસ્તુશાસ્ત્રમાં સવારે સ્નાન કર્યા પછી કરવાના કેટલાક ઉપાય જણાવવામાં આવે છે. આ ઉપાય કરી લેવામાં આવે તો વ્યક્તિને પૈસાની તંગીથી ઝડપથી છુટકારો મળે છે અને સાથે જ અન્ય ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને જણાવીએ આર્થિક સ્થિતિને સુધારતો સૌથી સરળ અને અસરકારક ઉપાય. જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાઓનું કારણ વાસ્તુદોષ હોય છે. વાસ્તુદોષના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. વાસ્તુદોષની અસર ઘરમાં રહેતા દરેક વ્યક્તિના જીવન પર પડે છે. કેટલાક વાસ્તુદોષ એવા હોય છે જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને તેના કારણે પ્રગતિ પણ અટકી જાય છે. ધનની હાનિ થવા લાગે છે અને ઘરમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય પણ નબળું પડી જાય છે. આવી સ્થિતિમાં આ પ્રકારના વાસ્તુદોષને દૂર કરવા માટે કેટલાક સરળ ઉપાયો કરી શકાય છે. જ્યારે વાસ્તુદોષને અસર પરિવારના દરેક સભ્યોને થવા લાગે ત્યારે કેટલાક સરળ ઉપાય સ્નાન કર્યા પછી કરી લેવામાં આવે તો વાસ્તુદોષથી મુક્તિ મળે છે. સવારે સ્નાન કર્યા પછી સૌથી પહેલા પોતાના ઈષ્ટદેવને યાદ કરી તેમની પૂજા કરવી જોઈએ. સવારના સમયે ઈષ્ટદેવની પૂજા કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહેશે અને આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગે છે. સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવાથી ઘરમાં વાતાવરણ શુદ્ધ થાય છે અને સાથે સાથે ગુગળનો ધૂપ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. અને જો ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા હશે તો તમારા કાર્યમાં સફળતા ચોક્કસ મળે છે. ત્યાર પછી કરેલા કાર્ય સફળ થવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રોજ સ્નાન કર્યા પછી આખા ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ. તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને શાંત થાય છે. સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સ્નાન કર્યા પછી ઘરમાં હળદરવાળું પાણી છાંટવું જોઈએ. આમ કરવાથી ઘરમાં ધનની આવક વધવા લાગે છે. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજાની આગળ હળદરનું પાણી છાંટવાથી સૌથી વધુ લાભ થાય છે. મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. હરે કૃષ્ણ મિત્રો, જય માતાજી, રાધે રાધે.